Good morning, students. લાસ્ટ પીરિયડમાં ચેપ્ટર નંબર 11 એક જાદુઈ પત્રની વાર્તા એમાં પેજ નંબર 6 ઉપર આપણે જોયું કે કાકાના જ્યારે બેબીશાળ થયા કાકી સાથે ત્યારે એમણે કાકીને ઘણા પત્રો લખેલા, પણ કાકી પત્રમાં શું લખ્યું એ વાંચી શકતા નહોતા. એટલે લગ્ન પછી કાકી કાકા પાસે પત્ર વંચાવે છે તો એ કાકા પણ એ વાંચી નથી શકતા કે એમણે શું લખ્યું હતું. થોડું ઘણું ઉકલી શક્યા અને થોડું ઘણું યાદ એમને હતું કે એમણે શું લખ્યું હતું. એના આધારે એ પત્ર થોડા ઘણા ઉકેલી આપે છે. એટલે લેખક એમના મિત્ર નિરંજન એવું કહે છે કે આજે હાઉસફુલ છે થિયેટર, એટલે 3 કલાક આવી રીતે જો તું મારી પાસે આ પત્ર વંચાવીને 3 કલાક પસાર કરવા માંગતો હોય તો હું નહીં કરી શકું. બરાબર? કારણ કે આ પત્રમાં અક્ષરો એવા છે કે 3 કલાક તો શું 3 જિંદગીમાં પણ હું એ પત્રમાં શું લખ્યું છે એ હું ઉકેલી શકું એમ નથી. અહીંયા સુધી આપણે જોયું હતું. બરાબર છે? ત્યાંથી આપણે આગળ વધ્યા છે. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. જ્યારે લેખક એમ કે છે ને કે 3 કલાક તો શું 3 જિંદગીમાં પણ હું, બરાબર, 3 જન્મારામાં પણ હું એ પત્રમાં શું લખ્યું છે હું ઉકેલી શકું એમ નથી. એટલે નિરંજન કે છે એટલા માટે તો હું એમ કહું છું કે આપણે આજે ફિલ્મ જોઈ શકીશું. બરાબર? એટલે લેખક કે છે કે મને નિરંજનની વાત ન સમજાય. નિરંજન શું કહેવા માંગે છે મને કઈ સમજાયું નહીં. એટલે મેં પૂછ્યું કેવી રીતે આ પત્રના આધારે આપણે ફિલ્મ જોઈ શકીશું. બરાબર? એટલે નિરંજન કહે છે કે ચાલ મારી સાથે. કહી નિરંજન આગળ ચાલ્યો ને એટલે કે અને મેનેજરની કેબિનની અંદર ઘૂસ્યો. બરાબર? ચાલ મારી સાથે એમ કરતા કરતા નિરંજન કોની કેબિનમાં ચાલ્યા જાય છે? મેનેજરની. થિયેટરના જે મેનેજર હતા એની કેબિનમાં જાય છે. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. લેખકને પણ ડર હતો, બીક હતી. બરાબર? એટલે ગભરાતા એ પણ નિરંજનની પાછળ જાય છે, મેનેજરની કેબિનમાં એન્ટર થાય છે. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. બરાબર? અને મેનેજરે પત્ર ઉખેડવું એટલે ખોલ્યું. બરાબર? પત્ર ખોલ્યો ને એટલે કે અને વેરી ગુડ. અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે એ જોઈ રહ્યા. અંદરનું લખાણ જુએ છે અને કેવા બની જાય છે? સ્તબ્ધ બની જાય છે. અંડરલાઈન ધીસ વર્ડ, સ્તબ્ધ. ચકિત રહી જાય છે, દંગ રહી જાય છે. બરાબર? અને નિરંજનની સામે જુએ છે કે આ શું છે. બરાબર? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો, જે હંમેશા લોકો પૂછતા હોય છે એ જ પ્રશ્ન એમના મોઢામાંથી પણ નીકળી ગયો કે આ છે શું. બરાબર? કારણ કે કોઈ પત્રમાં શું લખ્યું છે એ ઉકેલી તો શકતું જ નહોતું. એટલે નિરંજન એવું કહે છે કે વેદ સાહેબનો પત્ર છે. પત્ર કોનો છે? અંડરલાઈન ધીસ સેન્ટેન્સ ઓલ્સો. નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. ગંભીરતાથી એટલે સિરિયસલી કહ્યું. બરાબર? કે આ વેદ સાહેબનો પત્ર છે. એટલે કે છે વેદ સાહેબ મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું નહીં એટલે એ સહેજ મૂંઝાઈ ગયા. વેદ સાહેબ કોણ એ કઈ એમને સમજાયું નહીં, એમને ઓળખાણ પડી નહીં, કોઈ પરિચિત લાગ્યા નહીં. બરાબર? અને નંબર 2 બીજું કન્ફ્યુઝન શું હતું? લેટરમાં શું લખ્યું છે એ કઈ સમજાતું જ નહોતું. બરાબર? એટલે એ થોડા મૂંઝાઈ જાય છે. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવીને કહ્યું. બરાબર? જે સિચ્યુએશન આખી જે ક્રિએટ થઈ એનો લાભ લઈ લે છે. બરાબર? એનો લાભ ઉઠાવી અને નિરંજને અડધેથી જ એ બોલતા હતા તે વચ્ચેથી જ એમને અટકાવે છે અને કહે છે વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે.
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એક સંસ્થા છે, બરાબર. આપણે ત્યાં પર છે ને લાયન્સ હોસ્પિટલ છે ને, એ લાયન્સ ક્લબ દ્વારા સંચાલિત છે, બરાબર. તો એના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. અંડરલાઈન ધી સેન્ટેન્સ ઓલ્સો. વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. ડિસ્ટ્રિક્ટ એને ગુજરાતીમાં શું કહેશું? જિલ્લો, બરાબર. મારા એક કાકા થાય. નિરંજન એવું કહે છે કે વેદ સાહેબ છે ને જેમણે આ પત્ર લખ્યો છે એ એક તો લાયન્સ ક્લબના ગવર્નર છે, બરાબર, પ્લસ એ મારા કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. જુઓ કેવો ફાયદો ઉઠાવે છે, બરાબર. પોતાને પણ ખબર નથી કે પત્રમાં શું લખ્યું છે, કોઈ વાંચી શકે એમ પણ નથી, એટલે એવો પત્ર લઈને પિક્ચર જોવા માટે જાય છે. પિક્ચર જોવા જાય છે તો થિયેટરમાં હાઉસફુલનું બોર્ડ લાગેલું હોય છે, એટલે સીધા મેનેજર પાસે જાય છે. મેનેજરને એ લેટર આપે છે. મેનેજર પણ વાંચવા માટે કેપેબલ નથી, કારણ કે અંદર શું લખ્યું છે સમજાતું જ નથી. વેદ સાહેબની ઓળખાણ આપે છે તો વેદ સાહેબને પણ ઓળખતા હોય એવું લાગ્યું નહીં, એટલે થોડા કન્ફ્યુઝ થાય છે. એટલે પછી નિરંજન ઇન્ટ્રોડક્શન આપે છે કે વેદ સાહેબ તો લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે અને એમણે મને એવું કીધું છે કે આ મેનેજર સાહેબને પત્ર આપજો એટલે બંને મિત્રોને ફિલ્મ જોવા માટે અરેન્જમેન્ટ કરી આપશે. સમજાય છે? આવું નિરંજને કહી દીધું લાભ લેતા લેતા પત્રનો. મેનેજર દિગ મૂડ બનીને ઘડીક પત્ર સામે જુએ અને ઘડીક નિરંજન સામે જુએ. દિગ મૂડ એટલે શું? દિગ મૂડ, જો શબ્દ પ્રયોગ બરાબર જોજો. દિગ મૂડ એટલે આશ્ચર્યચકિત. દિગ મૂડ એટલે શું? આશ્ચર્યચકિત. ઓકે, દિગ મૂડ. આશ્ચર્યચકિત, બરાબર. બનીને થોડી વાર પત્રની સામે જુએ તો થોડી વાર પેલા નિરંજનની સામે જુએ જેને પત્ર આપ્યો છે એની સામે જુએ. એને ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા, યાદ કરવા માટે, બરાબર. ચશ્મા જે પહેરેલા એ ઉતારે છે અને એના કાચ પણ 2 થી 3 વાર સાફ કરે છે, ક્લીન કરે છે. પણ કંઈ વળ્યું નહીં. વળ્યું નહીં એટલે કંઈ યાદ આવ્યું નહીં. યાદ કરવા બહુ પ્રયત્ન કરે છે પણ એમને કશું યાદ આવ્યું નહીં, બરાબર. એટલે એણે નિરંજનને કહ્યું. એને એટલે કોણે? થિયેટરના મેનેજર. તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે, એટલું કીધું કે તમને તો ખબર જ છે કે આજનો શો જે છે એ હાઉસફુલ છે. તો નિરંજન કે છે કે હા સાહેબ, મને ખબર છે કે આજનો શો હાઉસફુલ છે. નિરંજને ઠાવકાઈથી કહ્યું. ઠાવકાઈથી કહેવું રૂઢિપ્રયોગ છે, ધ્યાનમાં રાખજો. ઠાવકાઈથી કહેવું એટલે કે ગંભીરતાથી કહેવું. ઠાવકાઈથી કહેવું એટલે ગંભીરતાથી કહેવું, એટલે સિરિયસલી કે છે કે હા મને ખબર છે, અમે વાંચ્યું બાર બોર્ડ. કઈ નહીં, હું કાકાને કહી દઈશ. નિરંજન કે છે, જોયું શું કે છે? કશો વાંધો નહીં, હું કાકાને જઈને કહી દઈશ. આપ ચિંતા ના કરો, તમે બિલકુલ ચિંતા ફિકર બરાબર કરશો નહીં, બરાબર. હું ઘરે જઈ અને કાકાને કહી દઈશ. આટલું કહી એને અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. સ્વાભાવિકતા, અંડરલાઈન ધીસ વર્ડ. સહજતાથી મેનેજરના હાથમાં જે પેલો લેટર હતો એ લઈ લે છે. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવું કીધું ને નિરંજને કે કઈ નહીં, હું ઘરે જઈને કાકાને કહી દઈશ, બરાબર. એટલે મેનેજર બિચારા પાછા વિચારમાં પડી ગયા. પાછા એ યાદ કરવા લાગ્યા કે કોણ હશે, કોણ હશે, કોણ હશે. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમને આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું. શું કે છે કે આવા વિકટ, વિકટ એટલે શું? સિનોનિમ છે વિકટનો મુશ્કેલ, કઠિન, ડિફિકલ્ટ, બરાબર.
આવા ડિફિકલ્ટ ક્વેશ્ચન ફેસ કરવાનું. એમને આજ સુધી એમની કારકિર્દી, અંડરલાઈન ધીસ વર્ડ, કારકિર્દી, પહેલા કાર છે ને પછી કીર્દી છે, કારકિર્દી. આ રીતે સ્પેલિંગ ન યાદ રહેતી ને તો આ રીતે યાદ રાખવાનું. કારકિર્દી મીન્સ કરિયર, બરાબર? કારકિર્દી એટલે કરિયર, બરાબર? આવ્યા ન હતા એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. સ્પષ્ટ એટલે ચોખ્ખું, બરાબર? અને સ્પષ્ટ એનો ઓપોઝિટ શું આવશે? વેરી ગુડ, અસ્પષ્ટ, બરાબર? ચોખ્ખું દેખાતું હતું એમના ફેસ ઉપરથી. એટલે કે છે કે ઉભા રહો, મેનેજર એવું કે છે કે ઉભા રહો બંનેને, નિરંજન અને એમનો મિત્ર લેખક બંનેને. હું બે એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. એક્સ્ટ્રા, અંડરલાઈન. એક્સ્ટ્રા એટલે વધારાની. બે ચેર, બે ખુરશી મુકાવી દઉં, બરાબર? કહી એમણે ઘંટડી મારી. ઘંટડી એટલે બેલ, બરાબર? વગાડ્યો. પ્યુન આવ્યો. પ્યુન એટલે પટાવાળો, બરાબર? પ્યુન એ ઇંગ્લિશ વર્ડ છે, ગુજરાતી એનો વર્ડ છે પટાવાળો, બરાબર? આવે છે, અથવા તો એને સેવકભાઈ કહેવાય, સેવકભાઈ, બરાબર? આવે છે. એટલે એમણે એને કહ્યું. એમણે એટલે કોણે? મેનેજર. એને એટલે કોને? પ્યુનને. શું કહ્યું? કે બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. બાલ્કની, અંડરલાઈન. બાલ્કની તો તમારો બહુ પરિચિત વર્ડ છે ને, હે ને? થિયેટરમાં બાલ્કની હોય ને, બરાબર? તો કે છે કે બાલ્કનીમાં બે વધારાની ખુરશી મૂકીને આ બંને ભાઈઓને ત્યાં બેસવા માટે વ્યવસ્થા કરો. એટલે પેલો પ્યુન છે એ કે છે કે જી સાહેબ, એમ કહી પટાવાળો, જો આવ્યો એનો મિનિંગ, પટાવાળો, અમને બંનેને લઈને ચાલ્યો, બરાબર? હું તો સ્તબ્ધ બની ગયો હતો. સ્તબ્ધ એટલે અવાક, બરાબર? આશ્ચર્યચકિત જેને કહેવાય. અંડરલાઈન કરજો. નિરંજન ટીખડી હતો. ટીખડી એટલે મશ્કરી કરનાર હતો, મજાક કરનારો હતો, બરાબર? બીજાને પચવવાના જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો. મસ્તીખોર હતો. આપણે એમ કહીએ ને ટીખડી એટલે મજાકિયો, મસ્તીખોર એવો હતો. અને બીજાને પચવવાના, પચવવું એટલે કે હેરાન કરવું. હેરાન કરવા માટે જાત જાતના નુસ્ખા શોધ્યા કરતો. નુસ્ખા એટલે ઉપાય, પ્રયોગ, બરાબર? એક્સપેરિમેન્ટ કર્યા કરતો એ, બરાબર? કંઈક ને કંઈક એવા આઈડિયા શોધ્યા જ કરતો. નવા 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 આઈડિયા શોધ્યા કરતો, બરાબર? એટલે નુસ્ખા એટલે ઉપાય, પ્રયોગ, બરાબર છે? પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું, જોરદાર હતું. આજે જે એને સાહસ કર્યું ને, સાહસ એટલે હિંમત, અને એનો ઓપોઝિટ દુસ્સાહસ, બરાબર? એટલે કે છે કે આજનું જે એનું સાહસ હતું ને અપ્રતિમ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. અંદર બેઠા એટલે બાલ્કનીમાં બેસી ગયા એટલે નિરંજને વિજયનું એટલે પોતે જીત મેળવી લીધી, બરાબર? પોતાનું કામ થઈ ગયું એના માટે એમણે કે છે, અહીંયા લખેલું છે કે ભવ્ય સ્મિત કર્યું. સ્મિત એટલે સ્માઇલ કરે છે, જોયું ને? એમ જોયું, થઈ ગયું ને કામ એમ, બરાબર? એ સ્માઇલ આવું કે છે. સમજાય છે તમને? હા. વિજય નો સિનોનિમ જય, જીત, બરાબર? જીત. અને વિજય નો ઓપોઝિટ હાર, પરાજય. જીત હોય તો એનો ઓપોઝિટ હાર, બરાબર? ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો. વચ્ચે જે બ્રેક આવ્યો, ઇન્ટરવલ અંડરલાઈન કરો એ વર્ડ. વચ્ચે જે બ્રેક આવ્યો એમાં પટાવાળો ફરીથી આવે છે, બરાબર? તેણે કહ્યું તમને બંનેને સાહેબ બોલાવે છે.
પટાવાળા આવ્યો અને એમણે શું કીધું કે બેઉ જણાને સાહેબ બોલાવે, એટલે કોણ? મેનેજર સાહેબ. બરાબર. આ સાંભળી મારા તો મોતિયા જ મરી ગયા. મોતિયા મરી જવા રૂઢિપ્રયોગ છે. આ પણ મોતિયા મરી જવા એટલે હિંમત હારી જવું. બરાબર. રૂઢિપ્રયોગ છે. મોતિયા મરી જવા એટલે હિંમત હારી જવું. બરાબર. હવે શું થશે? પકડાઈ ગયા તો. બરાબર. એવું એમને મનમાં થાય છે. મને થયું નક્કી પોલ પકડાયેલી લાગે છે. બરાબર. અમે જે કંઈક બી કર્યું ને કાવતું તે અમે પકડાઈ ગયા લાગે છે. આવું ચોક્કસ મને તો અંદરથી એવું ફીલ થાય છે. આવું લેખક વિચારે છે. ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે? બરાબર. જો મેનેજરને ખબર પડી ગઈ હશે કે પત્રમાં તો એવું કંઈ લખેલું નથી ને વેદ સાહેબ એવું કંઈ કીધું નથી, આવું જો મેનેજરને ખબર પડી ગઈ હશે તો નક્કી અમને પોલીસને જ પકડાવી દેશે. તો પછી અમારું શું થશે? પોલીસ અમને પકડી જશે તો. બરાબર. મેં નિરંજનને કહ્યું, નિરંજન મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું. હા, એટલે નિરંજનને કે છે કે સિચ્યુએશન આખી ક્રિટિકલ લાગે છે. હા, આપણે તો ફસાઈ જ જશું એમ. આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો, એટલે આપણે મેનેજર પાસે જવાનું જ નથી એમ કે છે. જો મેનેજર સાહેબ પાસે ગયા અને પોલીસને આપણને પકડાવી દીધા તો શું કરશું? લેખક પોતે અંદરથી ડરી રહ્યા છે. બરાબર. એટલે નિરંજન કે છે પેલો પત્ર છે ને, જો અહીંયા બી એ જ કે છે, પેલો લેટર છે ને કાકાનો, બતાવીને છૂટી જશું. બરાબર. એનામાં કેટલી હિંમત છે જુઓ નિરંજનની. કહી નિરંજન હસ્યો, ફરી પાછો હસે છે. અમે ઓફિસમાં ગયા, મેનેજર સાહેબની ઓફિસમાં જાય છે. એટલે મેનેજર કે છે આવો બેસો, ચા લેશો ને? ઓહો, આ તો ઊંધું થઈ ગયું. લેખક તો અંદરથી ગભરાતા હતા. ત્યાં ગયા એટલે તો મેનેજર સાહેબ એવું કીધું કે ચા પીશો ને? બરાબર. મેનેજરે અત્યંત વિવેકથી કહ્યું. વિવેક નો ઓપોઝિટ, વિવેકનો ઓપોઝિટ વિથ રિસ્પેક્ટ આપણે એમ કહીએ ને, નમ્રતાથી, પોલાઇટલી, અવિવેક. બરાબર. વિવેકનો ઓપોઝિટ અવિવેક. એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. પ્રત્યુત્તર એટલે પ્રતિ પ્લસ ઉત્તર મીન્સ વળતો જવાબ. બરાબર. મીન્સ રિપ્લાય. બરાબર. નિરંજને પણ એટલું જ ગંભીરતાથી કહ્યું કે રહેવા દો સાહેબ. બરાબર. આ બધી તકલીફ રહેવા દો એવું કે છે. અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કઈ તકલીફ તો નથી પડી ને? એવું કે છે કે તકલીફ શેના માટે? ચા તો મંગાવી જ લીધી છે પણ તમને પિક્ચર જોવામાં કઈ તકલીફ નથી પડી ને? એમ કે છે. એટલે કે છે ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમનો પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. બરાબર. સેન્ટેન્સ સમજજો. હા, શિષ્યમાં, શિષ્ય મીન્સ સ્ટુડન્ટ. બરાબર. પોતાની વિદ્યા ઉતરતી જોઈને એટલે પોતે જે કંઈ પણ નોલેજ ધરાવતા હતા એ બધું નોલેજ એમનો સ્ટુડન્ટ મેળવી રહ્યો છે એ જોઈને જેમ ગુરુ પ્રસન્ન થાય એટલે કે ખુશ થાય અને વાત્સલ્યપૂર્ણ નેત્રે, વાત્સલ્ય એટલે પ્રેમ, સ્નેહ. બરાબર. પ્રેમથી, પ્રેમ ભરી આંખોથી એટલે વહલથી શિષ્ય પ્રતિ જોઈ રહે એટલે પોતાના સ્ટુડન્ટને વહલથી જોયા કરે. બરાબર ને? તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. ખ્યાલ આવ્યું? સેન્ટેન્સ સમજાયું તમને? બરાબર. કોઈ ટીચર તમને એક્સપ્લેન કરતા હોય ને એમના જે સ્ટુડન્ટ હોય એ બરાબર સમજી રહ્યા છે એવું જ્યારે ટીચરને ફીલ થાય ને ત્યારે ટીચર તમારી સામે બહુ પ્રેમથી વાલથી જુએ. બરાબર ને? તેમ નિરંજન લેખકની સામે એવી રીતે જુએ છે. અરે એમાં મદદ છે ને, એ તો અમારી ફરજ છે, આવું પેલા મેનેજર સાહેબ કે છે. બરાબર. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કહીને બાકીની ફિલ્મ પૂરી કરવા પાછા બાલ્કનીમાં ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ ને તે પણ મફત. છે ને? રવિવાર રજા હતી, થિયેટરમાં ગયા, પહેલાથી એડવાન્સમાં ટિકિટ નહીં લીધેલી
શો હાઉસફુલ હતો, તેમ છતાં પણ એમણે મૂવી જોયું અને એ પણ એકદમ મફત. બરાબર. નિરંજને કહ્યું મજા આવી ને, એટલે કે છે તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ, ખરું? હવે ક્યારે આવું કામ હોય તો કેજે. આ જાદુઈ પત્રથી થઈ જશે. એટલે અહીંયા પત્ર એક એવું જાદુ ચલાવ્યું તો ખબર પડી આખી સિચ્યુએશનમાં. બરાબર. એટલે નિરંજન કહે છે કે તને જ્યારે જરૂર હોય ત્યારે મને કહેજે, આ જાદુઈ પત્રથી એ બધું કામ થઈ જશે. આવું લેખકને નિરંજન કહે છે. સમજાયું? ફર્સ્ટ ઇન્સિડન્ટ આપણે જોયો કે પેલા પત્રની જાદુઈ ઇફેક્ટ કેવી રીતે આવી. કે હાઉસફુલ હતું તો પણ એ લોકોએ મૂવી જોઈ લીધી. બરાબર. આ પત્રની જાદુઈ અસર હતી. હવે બીજી એવી મેજિકલ જે ઇફેક્ટ છે કેવી છે તે હવે આપણે જોવાની છે. એક સુવિખ્યાત કંપનીમાં, સુવિખ્યાત અંડરલાઈન એટલે ફેમસ, સુવિખ્યાત મીન્સ ફેમસ કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. બરાબર. કેટલાક ક્લર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. અરજી મીન્સ એપ્લિકેશન. બરાબર. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યુ હતો. ઇન્ટરવ્યુ અંડરલાઈન. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂચ્યો. તુક્કો એટલે આઈડિયા, ઉપાય, વિચાર. બરાબર. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. ભગવાનના દૂતો પણ પગ મૂકતા ડરે ને ત્યાં મૂર્ખ માણસ હોય તે દોડી જાય, સમજે વિચારે વગર. બરાબર. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. આ જે સેન્ટેન્સ છે ને એ ઘણીવાર સાચું થયું છે. બરાબર. મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું. એટલે નિરંજનને મેં વાત કરી અને કીધું કે પેલો કાકાનો લેટર છે ને તે લાવ. બરાબર. પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે અને ક્યાંક ભરાઈ પડીશ. એવું કે છે કે લેટર આપવામાં મને વાંધો નથી, પણ એને કેવી રીતે એનો યુઝ કરવો એ જો તને નહીં ખબર પડે તો તું પાછો ફસાઈ જઈશ, એમ કે છે. બરાબર. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. જો અહીંયા છે ને કે ભરાઈ પડવું એ પણ શું છે? રૂઢિપ્રયોગ છે. ભરાઈ પડવું એટલે ફસાઈ જવું. બરાબર. ભરાઈ પડવું એટલે ફસાઈ જવું. આ પણ રૂઢિપ્રયોગ છે. બરાબર. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. અંડરલાઈન આત્મવિશ્વાસ એટલે કોન્ફિડન્સ. મેં કહ્યું તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. બરાબર. તારી સાથે રહી રહીને એ આવડત એટલે એ એક્સપર્ટનેસ બરાબર મારામાં આવી ગઈ છે. હવે આવડત જે છે શબ્દ આવડત એનો ઓપોઝિટ થાય અણઆવડત, જેનામાં એ આવડત ન હોય એવું તે અણઆવડત. બરાબર. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ એવું કહે છે લેખક. બરાબર. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. હેડ ઓફિસ એટલે કંપનીની મોટી ઓફિસ, મેઇન ઓફિસ. ત્યાં જાય છે. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી કેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. બરાબર. લેખકે શું કર્યું કે પત્ર લઈ અને જે મેનેજરના પીએ હતા, પીએ શોર્ટ ફોર્મ છે એટલે એનું ફૂલ ફોર્મ થાય પર્સનલ આસિસ્ટન્ટ. બરાબર. પર્સનલ આસિસ્ટન્ટ એટલે અંગત સચિવ. બરાબર. એ ચિઠ્ઠી મોકલાવી અને એવું કેવડાવ્યું કે આ જે લેટર છે એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નો પત્ર છે અને આ પત્ર લઈને હું મેનેજર સાહેબને હું મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. તેડું એટલે કહેણ. બરાબર. આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. બરાબર. જે મેનેજરની પીએની ઓફિસ હતી, પર્સનલ આસિસ્ટન્ટની જે કેબિન હતી ત્યાં એમને લઈ જવામાં આવ્યા. મારી ગભરામણ વધતી જતી હતી. કંઈક ખોટું કરીએ ને એટલે અંદરથી ડર લાગે. લેખકને પણ એવું ફીલ થાય છે. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલા મેં મારું અમોદ શસ્ત્ર વાપરી નાખ્યું.
શું કે છે, મારાથી ગલ્લા તલ્લા થઈ જાય. ગલ્લા તલ્લા એટલે કઈ ઊંધું ચત્તું થઈ જાય, આડું અવળું થઈ જાય. એ પહેલા તો મેં મારું અમોધ શસ્ત્ર જ વાપરી લીધું. શસ્ત્ર મીન્સ હથિયાર, વેપન. અને અહીંયા એમની પાસે કયું હથિયાર હતું? પત્ર. બરાબર, પેલો વેદ સાહેબનો પત્ર, એ એમનું અમોધ હથિયાર હતું, શસ્ત્ર હતું. બરાબર, અમોધ એટલે જે ક્યારેય ચૂકી ના શકે એવું. બરાબર, એકવાર એ નિશાન તાક્યું હોય ને તો એ નિશાન ક્યારેય ચૂકે નહીં એવું. એકદમ પેલો પત્ર મેં પીએ ના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ તો ચમકી ગયા પેલા પીએ. તેને કહ્યું આ તો વેદ સાહેબનો પત્ર છે. એટલે પીએ તો તરત ઓળખી ગયા કે આ તો વેદ સાહેબનો પત્ર છે. એટલે લેખક કે છે, મેં કહ્યું હા, તમે એને ક્યાંથી ઓળખો? તો લેખક એવું કે છે, મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે એવું કે છે. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો કે આ પત્રમાં શું લખેલું છે. એટલે લેખક એવો જવાબ આપ્યો કે મેં પત્ર ઉખેડ્યો નથી, એટલે ખોલીને વાંચ્યું નથી કે જોયું નથી કે એમાં શું લખ્યું છે. બરાબર, એટલે ઉખેડ્યો હોત તોય કહી તે જરા હસ્યા અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. શું કે છે, કદાચ તમે ખોલ્યો હોત ને વાંચવા તો પણ તમે વાંચી ન શક્યા હોત, આવું એ કહેવા માંગે છે પેલા પીએ. બરાબર, એમ કહીને એ અંદર કેબિનમાં જાય છે. એટલે તો લેખક વળી પાછા ગભરાઈ જાય છે. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી, પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. કુરુક્ષેત્ર એટલે જ્યાં મહાભારતનું કૌરવ અને પાંડવો વચ્ચેનું યુદ્ધ થયું ને, એ રણભૂમિ, રણ મેદાન, એ આખો એરિયાથી કુરુક્ષેત્રના નામથી ઓળખાય છે. બરાબર, અને જ્યારે યુદ્ધ થવાનું હોય છે ને ત્યારે અર્જુન જુએ છે કે આ તો બધા મારા જ પોતાના જ છે માણસો, કે જેની સામે હું કેવી રીતે યુદ્ધ કરું. બરાબર, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને બધું સમજાવે છે. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે કે છે કે ત્યાં તો અર્જુનની સાથે કૃષ્ણ હતા, પણ અહીંયા મારો કૃષ્ણ તો મારી સાથે હાજર નથી. થોડી વારે પીએ બહાર આવે અને કહ્યું અંદર જાઓ, સાહેબ બોલાવે છે. થોડી વાર રહીને પેલા પીએ આવે છે અને કહે છે કે તમે અંદર જાઓ, તમને સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. હવે તો ખરેખર ડર લાગવા માંડ્યો. ઘણી વાર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, ભાગી જ જાઉં એવું થવા માંડ્યું. બરાબર, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. એમ કરવાનું સાહસ પણ એમનામાં હતું નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં એમ ઘસડાતે પગે હું અંદર ગયો. જાણે કે મને કોઈ ફાંસી લટકાવવાનું હોય અને ફાંસીના જ્યાં આખો માચડો જે બનાવેલો હોય એ તરફ લઈ જતા હોય ને, એમ જાણે કે હું તો ઘસડાતા પગે મેનેજરની કેબિનમાં, એટલે વેદ સાહેબની કેબિનમાં અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. બરાબર, શું કે છે લેખક કે હું અંદર ગયો ત્યારે પત્ર ઉકેલવામાં મશગુલ હતા. એટલે મશગુલ એટલે તલ્લીન, બિઝી. બરાબર, કે પત્રમાં શું લખ્યું છે એ સમજવામાં એ બિઝી હતા, રીડ કરવામાં બિઝી હતા. બરાબર, હું જઈને ઉભો રહ્યો એટલે કહે કે બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? આવું પૂછે છે. એટલે કે છે કે મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. જો અહીંયા કે છે કે મારો મિત્ર જે છે ને, જેનું નામ શું છે? વેદના એ, નિરંજન વેદના એ કાકા થાય. નિરંજન વેદ એના કાકા થાય એમ કે છે. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. પત્ર એનું કામ કરી રહ્યો છે, એની જાદુઈ અસર થઈ રહી છે એવું લાગ્યું. એમ નિરંજન તમારો મિત્ર છે? આવું પૂછે છે. સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું. સ્વગત એટલે મનમાં ને મનમાં. પેલા સાહેબ છે ને, મનમાં ને મનમાં બોલતા હોય એમ કહ્યું કે આ પત્ર તો મારો જ છે, મેં જ લખેલો છે. એટલે જે સાહેબને મળવા જાય છે એ સાહેબ કોણ હતું? વેદ સાહેબ પોતે હતા. જેનો પત્ર લઈને જાય ને એ પત્ર લખનાર વ્યક્તિ પોતે જ હતા, જેને લેખક એમનો જ લખેલો પત્ર લઈને મળવા જાય છે નોકરી માટે. સમજાયું? એટલે કે છે કે પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. તમે એવું કહો છો ને કે આ પત્ર તો મારા ઉપર લખાયેલો છે, પણ આમાં જે લખ્યું છે એ કઈ બરાબર મેચ નથી થતું એમ કે છે. બરાબર, મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું
નથી. જો નહીં સમજાયું હોય તે આ સેન્ટેન્સ રીડ કરો એટલે સમજાઈ જાય. પેલા વેદ સાહેબ કહે છે કે મેં પોતાને જ પત્ર લખ્યો હોય એવું તો ક્યારેય બન્યું જ નથી. કોઈ વ્યક્તિ પોતાને પત્ર લખે કોઈ તે બીજાના માટે કે ભાઈ તમે એ જ પત્ર લઈને મારો જ લખેલો પત્ર લઈને મારી પાસે મને મળવા આવજો, આવું કોઈ કરે ખરું? કોઈ નહીં કરે. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી, એટલે ચક્કર આવવા લાગી, યા તો પકડાઈ ગઈ. બરાબર. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. નેમ પ્લેટ. બરાબર. એમજી વેદ, અને એના ઉપર શું લખેલું હતું? નેમ પ્લેટ પર એમજી વેદ લખેલું હતું. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. બોલો, સમજાયું? ખ્યાલ આવ્યો? મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાય, આ બધું કન્ફ્યુઝન થતે જ નહીં જો મેં નિરંજનને કહ્યું હોત તો. બરાબર. જો કે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. પ્રવૃત્ત એટલે કે બિઝી. બરાબર. પ્રવૃત્ત એનો ઓપોઝિટ નિવૃત્ત. બરાબર. થોડી વાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા. સ્વગત એટલે મનમાં ને મનમાં બોલતા એમ પાછા બોલે છે. મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું. મનમાં યાદ કરે છે કે મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ એટલે એનો સિનોનિમ શું થશે? મિત્ર, દોસ્ત. બરાબર. આ એના સિનોનિમ થશે. ભાઈબંધનો સિનોનિમ મિત્ર અથવા તો દોસ્ત. બરાબર. એટલે કે છે કે એને એવું કોઈ પત્ર લખી આપ્યો હોય એવું મને કે યાદ આવતું નથી, પણ આ લેટર પેડ ને અક્ષર તો મારા જ છે. લેટર પેડ બી મારું છે અને અક્ષર પણ મારા છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ આવતો નથી. બરાબર. પત્ર કોને લખ્યો છે? આપણે કોઈકને બી પત્ર લખીએ તો ઉપર એનું નામ તો લખીએ ને, જેને પત્ર લખતા હોય તે. પણ એ પત્રમાં કોનું નામ લખ્યું છે તે ઉકેલી શકતા નથી. વેદ સાહેબ પોતે જ લખેલો છે પત્ર, પણ કોને લખેલો છે તે વાંચી શકતા નથી. બરાબર. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, સારું, તમારે કામ શું છે એવું પૂછે છે. તો કે છે સાહેબ મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે, અઠવાડિયા પછી તપાસ કરજો, આવું કે છે. બરાબર. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું, એટલે એમને એ નોકરી મળી જાય છે. લેખકની નોકરી મળી જાય છે, એમની ઓફિસમાં ક્લાર્ક છે. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો, એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. અફસોસ એટલે દુઃખ. બરાબર. મને અને નિરંજનને દિવસો સુધી રહ્યો. એટલે પત્રની ચમત્કારિક અસર કેવી આવી એ જોયું આ ચેપ્ટરમાં. ખરેખર મજા આવે એવું ચેપ્ટર હતું ને.